નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર શ્રેણી શ્રેઢી નામના પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીનો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ રીતે અભ્યાસ કર્યો છે. આ સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીમાં nમું પદ મેળવવું કે પ્રથમ n પદોના સરવાળા, એના માટેના સૂત્રો જોયા મિત્રો. ત્યારબાદ સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક, એના પણ મિત્રો આપણે સરસ રીતે દાખલા સ્વાધ્યાયમાં પૂર્ણ કર્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા ટોપિક્સ 12 સાયન્સમાં સૌથી અગત્યના ટોપિક્સ છે મિત્રો. વત્તા ઓછા પ્રમાણની અંદર વિકલન હોય, લક્ષ હોય, વિકલન હોય કે સંકલન હોય, એની અંદર સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણીના સૂત્રો સરસ રીતે ઉપયોગમાં આવશે. ઉપરાંત આજનો જ આપણે નવો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ, વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શ્રેણી શ્રેઢી પ્રકરણમાં વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. વિદ્યાર્થી મિત્રો, એનું ફાસ્ટ વ્યાપક સ્વરૂપનું સૂત્ર કયું છે તે સરસ રીતે આપણે જોઈએ. માનો તમે આમ લખ્યું હોય 1 + 2 + 3 + 4 + 10. તો આ 1 થી 10 પદોનો સરવાળો છે. વિદ્યાર્થી મિત્રો, સરવાળાની શરૂઆત હંમેશા પહેલા પદથી જ થાય. હું તમને ફરી વખત યાદ અપાવી દઉં છું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એ વસ્તુની ચર્ચા કરેલી છે કે પદોના સરવાળાની શરૂઆત હંમેશા પહેલા પદથી થાય. આ 1 થી 10 પદનો સરવાળો કરવો છે તો આપણે મોઢે ગણવાના બેસી શકીએ કે 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21. એ અમુક પદો સુધી મોઢે થઈ શકે, પણ વ્યાપક સ્વરૂપે જોતું હોય તો એનું ચોક્કસ પ્રકારનું સૂત્ર હોય. વિદ્યાર્થી મિત્રો જોતા જઈએ. 1 + 2 + 3 + n પદો. આ શું થયું? પ્રથમ n પદોનો સરવાળો. 1 થી n પદોનો સરવાળો છે. એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા n. 1 થી n પદોના સરવાળાને શું કહેવાય મિત્રો? સિગ્મા n. સિગ્મા n, જ્યાં n રનિંગ ફ્રોમ 1 to n. સિગ્મા નો આપણે અગાઉ ઉલ્લેખ કરેલો છે, ગ્રીક મૂળાક્ષર છે. સિગ્માનો મતલબ થાય પદોના સરવાળા. n ના બદલે 1 મૂકો એટલે 1, પછી સિગ્મા એટલે સરવાળો, 1 પછી 2 મૂકો એટલે 2, એટલે 1 + 2, પછી સિગ્મા એટલે સરવાળો, 2 પછી 3 મૂકો તો આને કહેવાય સિગ્મા n. 1 થી n પદોના સરવાળાને કહેવાય સિગ્મા n. અને સિગ્મા n નું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો n/2 × n + 1. n/2 × n + 1. આ વ્યાપક સ્વરૂપનું સીધું સૂત્ર છે. આ આપણે યાદ જ રાખવાનું છે મિત્રો. પુસ્તકમાં લખેલું છે બધું, પણ આપણે ડાયરેક્ટ સૂત્રની જરૂર છે. 1 થી n પદોનો સરવાળો એટલે એને કહેવાય સિગ્મા n. અને સિગ્મા n નું સૂત્ર છે n/2 × n + 1. હવે ચેક કરી લઈએ મિત્રો. n બરાબર આમાં 1 મૂકો આમાં n બરાબર 1. 1 + 1 એટલે 2, 2 2 કેન્સલ, n એટલે 1, એટલે જવાબ વધ્યો 1, એટલે પહેલું પદ. n બરાબર 2 મૂકો, n બરાબર 2, 2 2 કેન્સલ, n બરાબર 2, 2 + 1 એટલે 3, તો પહેલા બે પદનો સરવાળો 3 થાય. હવે n બરાબર 3 મૂકો, 3 ને 4, 4 તેરી 12, 12 / 2 એટલે 6, પહેલા 3 પદનો સરવાળો 6 થાય. ખ્યાલ આવે છે મિત્રો? n બરાબર 4 મૂકો, 4 ને 5, 5 × 20, 20 / 2 એટલે 10, અને આગળનું પદ 5 હોય. એટલા પદનો સરવાળો શું થાય મિત્રો?
શું હશે? n બરાબર 4. તો પેલા 4 પદનો સરવાળો લેવાનો. 4 ને 1 5, 5 ચોકુ 20, 20 ભાગ્યા 2 એટલે 10. તો 4 ને 3 7, 7 ને 2 9 ને 10. તો વિદ્યાર્થી મિત્રો 1 થી n પદોનો સરવાળો, એનું સૂત્ર છે સિગ્મા n. સિગ્મા n નું સૂત્ર છે સીધું n/2 * n + 1. n ને બદલે 1 મૂકો એટલે પેલું પદ, n ને બદલે 2 મૂકો એટલે પેલા બે પદનો સરવાળો, n ને બદલે 3 મૂકો એટલે પ્રથમ 3 પદનો સરવાળો, n ને બદલે 4 મૂકો એટલે પ્રથમ 4 પદનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આગળ ચાલતું જાય. ત્યાર પછી છે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ n સ્ક્વેર. આવા n પદો છે. આવા કેટલા પદો છે? n પદો છે. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ અપ ટુ n પદોનો સરવાળો. એટલે આવા n સ્ક્વેર, છેલ્લું પદ n સ્ક્વેર. તો આનું સૂત્ર શું થાય મિત્રો? સિગ્મા n સ્ક્વેર. 1 થી n પદોનો સરવાળો હોય તો છેલ્લું પદ હોય ને સિગ્માને મળે. જો આપણે દાખલામાં આવી રીતે હોત ગણશું પાછા. છેલ્લું પદ હોય સિગ્માને મળે. કેટલા પદનો સરવાળો છે? n પદોનો થાય. સિગ્માને n આપવાનું. કેટલા પદોનો સરવાળો છે? n પદો છે. એમાં છેલ્લું પદ કયું છે? n સ્ક્વેર. તો સિગ્માને શું મળે? n સ્ક્વેર. n રનિંગ ફ્રોમ 1 to n. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર છે મિત્રો n/6 n + 1 * 2n + 1. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર શું છે? n/6 * n + 1 * 2n + 1. તો આપણી પાસે જો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા અપ ટુ n બરાબર 1 મૂકો. n બરાબર 1. 1 + 1 એટલે 2, 2 * 1 એટલે 1, સોરી 2 * 1 એટલે 2. n ને બદલે 1 મૂકો એટલે 2 ને 1 3, 3 દુ 6, 6 6 કેન્સલ એટલે n બરાબર 1. 1 નો સ્ક્વેર એટલે 1 જ થાય. n બરાબર 2 મૂકો. 2 ને 1 3, 3 દુ 6, 6 6 કેન્સલ, n ને બદલે 2, 2 દુ 4, 4 ને 1 5. પેલા બે પદનો સરવાળો 5 જ થાય. 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ એટલે 4 ને 5. n બરાબર 3 મૂકો. 3 ને 1 4, 4 તેરી 12, 12 ભાગ્યા 6 એટલે 2. n ને બદલે 3, 3 દુ 6, 6 ને 1 7, 7 દુ 14. તો પેલા 3 પદનો સરવાળો 14 જ થાય. 3 નો વર્ગ 9, 9 4 13 ને 1 14. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ, તો એને કહેવાય સિગ્મા n સ્ક્વેર. અને સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર છે n/6 n + 1 2n + 1. ત્યાર પછી આવે ઘનનું સૂત્ર. 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા અપ ટુ n નો ઘન. આવા કેટલા પદ થયા? n પદો થયા. તો આને કહેવાય સિગ્મા n ક્યુબ. છેલ્લું પદ હોય સિગ્માને મળે. અને સિગ્મા n ક્યુબ નું સૂત્ર છે n²/4 n + 1 નો સ્ક્વેર. 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા અપ ટુ n બરાબર 1 મૂકો. 1 + 1 એટલે 2, 2 નો વર્ગ 4, 4 4 કેન્સલ, n બરાબર 1, 1 નો સ્ક્વેર એટલે 1. પેલા પદનો જવાબ 1 જ આવે. n બરાબર 2 મૂકો. 2 નો વર્ગ 4, 4 4 કેન્સલ, n બરાબર 2, 2 ને 3, 3 નો વર્ગ 9. પેલા બે પદનો સરવાળો 9 જ થાય. 2 નો ઘન 8, 8 ને 9. n બરાબર 3 મૂકો. 3 નો વર્ગ 9, n બરાબર 3 મૂકો. 3 ને 4, 4 નો વર્ગ 16, 4 ચોકુ 16, 9 ચોકુ 36. પેલા 3 પદનો સરવાળો 36 થાય. 3 નો ઘન 27, 27 ને 8 35, 35 ને 36. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 1 નો 1 વત્તા 2 વત્તા 3 વત્તા અપ ટુ n એટલે 1 થી n પદનો સરવાળો, એને કહેવાય સિગ્મા n. સિગ્મા n નું સૂત્ર છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અપ ટુ n સ્ક્વેર. તો એને કહેવાય સિગ્મા n સ્ક્વેર. છેલ્લું પદ હોય સિગ્માને મળે. એનું સૂત્ર છે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અપ ટુ n નો ઘન. તો એને કહેવાય સિગ્મા n ક્યુબ. સિગ્મા n ક્યુબ નું સૂત્ર હતો વિદ્યાર્થી મિત્રો આ રીતે. અને વિશિષ્ટ રીતે સિગ્મા 1 બરાબર n થાય. સિગ્મા 1 બરાબર શું થાય? n થાય મિત્રો. તમને એમ કોઈ કહે કે સિગ્મા 5, તો પાંચડાને બારો લઈ લો તો
તો અંદર શું વધ્યું? કાંઈ ન વધ્યું એટલે 1 ને સિગ્મા 1 એટલે n. તો આનો જવાબ શું આવે મિત્રો? 5n. આ રીતે સિગ્મા 1 નો જવાબ શું આવે? n. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી અગત્યના 12 સાયન્સના સૂત્રો છે. 12 સાયન્સની અંદર મિનિમમ 40 થી 50 દાખલા 12 સાયન્સમાં કલનશાસ્ત્રમાં ખાસ કરીને આવા 40 થી 50 દાખલા વિશિષ્ટ રીતે મિત્રો સૂત્રનો ઉપયોગ કરીને સરસ રીતે મિત્રો ભણવાના આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. 100% આવડી શકે એવું છે અને સરસ રીતે આવડી શકે. વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા 1 + 2 + 3 અપ ટુ n, 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ, 1 નો ઘન + 2 નો ઘન + 3 નો ઘન અપ ટુ n નો ઘન. છેલ્લું પદ હોય સિગ્મા ને મળે. 1 થી 10 પદનો સરવાળો હોય તો એને કહેવાય સિગ્મા 10. 1 થી 10 પદનો સરવાળો હોય તો એને શું કહેવાય મિત્રો? સિગ્મા 10. યાદ રાખજો. 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ હોય અપ ટુ n નો વર્ગ તો સિગ્મા n સ્ક્વેર. 1 નો ઘન + 2 નો ઘન + 3 નો ઘન અપ ટુ n નો ઘન તો એને કહેવાય સિગ્મા n ક્યુબ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ 100% આવડી શકે તે પ્રકારના દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રોને તમારે યાદ રાખવાના છે. સિગ્મા n નું સૂત્ર છે n/2 * n + 1. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર છે n/6 n + 1 2n + 1. આ સિગ્મા n ક્યુબ નું સૂત્ર છે n²/4 n + 1 નો સ્ક્વેર. અને ચોથું સૂત્ર છે સિગ્મા 1 = n. વિદ્યાર્થી મિત્રો આ 4 સૂત્રો સૌથી અગત્યના છે. પછી આવે 1 ની 4 ઘાત + 2 ની 4 ઘાત + 3 ની 4 ઘાત + 4 ની 4 ઘાત એમ 4 ઘાત વાળી પદાવલીઓ પણ એ આપણા અભ્યાસક્રમમાં છે નહીં. જ્યારે પણ તમે આવો અને z ના દાખલામાં વધારાના ગણાવો ત્યારે એ સૂત્રની પછી વાત કરીશું આપણે. વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા માટેના સૂત્રોનો મિત્રો આપણે અભ્યાસ કર્યો. આગળ વધતા જઈએ મિત્રો 100% આવડી જશે. સ્વાધ્યાયમાં મિત્રો આગળ વધીશું આપણે સરસ રીતે. 100% મિત્રો સમજી શકશો તમે. ખાસ ધ્યાન આપી. ખૂબ સરસ અને સહેલા દાખલા બધા દાખલા મિત્રો હું ગણાવું છું. ખાસ ધ્યાન આપજો. સરસ રીતે આવડી શકે. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય 9.4. સ્વાધ્યાય 9.4 પહેલો દાખલો છે. 1 થી 7 સુધીના દાખલામાં શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધો. પ્રથમ n પદો 1 × 2 વત્તા 2 × 3 વત્તા 3 × 4 વત્તા 4 × 5 વત્તા અપ ટુ કેટલા પદો કીધા છે? n પદો છે. આવા n પદોનો સરવાળો કરવાનો છે મિત્રો. ધ્યાન આપીએ અહીંયા. જોતા જઈએ આ શું કહે છે અને કેવી રીતે છૂટું પાડવું એ ધ્યાન આપજો. પહેલો દાખલો સમજી લેશો એટલે 7 દાખલા આવશે. હું ગણાવીશ 7 દાખલા પણ પહેલો દાખલો સૌથી અગત્યનો છે. ચાલો દરેક પદનું પહેલું પદ જો. દરેક પદનું પહેલું પદ એટલે ક્રમમાં છે 1 2 3 4 અપ ટુ. દરેકનું બીજું પદ તો એ ક્રમમાં છે 2 3 4 5 અપ ટુ. એટલે મારી પાસે ક્યાં ક્યાં પદો આવ્યા? હું દાખલો હાવ અલગ રીતે ગણું છું. ધ્યાન આપજો. દરેકનું પહેલું પદ 1 2 3 4 અપ ટુ નું nમું પદ. પહેલા તો આખી રકમનું nમું પદ શોધી લેવાનું. આખી રકમનું પહેલા nમું પદ શોધી લેવાનું. આમ આપણે લખતા હતા 1 + 2 + 3 + 4 + અપ ટુ n. n પદો એટલે છેલ્લું પદ nમું હતું. આ ક્રમમાં હતું ને 1 2 3 4 એટલે એનું nમું પદ n થાય. તો આને હું શું લખતો હતો? સિગ્મા n. જે શ્રેણીનું nમું પદ તમને ખબર હોય ને એને સિગ્મા n કહેવાય. બરાબર? ઓકે. એટલે દરેકનું nમું પદ શોધવાનું. તો 1 2 3 4 અપ ટુ નું nમું પદ શું થાય? n.
1 2 3 4 અપ ટુ લખેલું હોય એનું n નું પદ શું થાય એમ, કારણ કે એકડે એકથી ક્રમમાં લખ્યું હોય 1 2 3 4 તો n નું પદ n થાય. બીજી શ્રેણી કઈ કઈ છે મારી પાસે? દરેકનું બીજું પદ 2 3 4 5 નું n મું પદ. હવે ખબર ન પડે તો જોઈ લો, n મું પદમાં તમને ડાયરેક્ટ ખબર ન પડે તો એનું સૂત્ર વાપરવાનું. આમાંનો કે પહેલી શ્રેણી છે. પહેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે ને, તો આનું n મું પદ મેળવવાનું સૂત્ર શું છે? Tn is equal to a plus a એટલે 1 plus n minus 1 into d. d એટલે તફાવત. તફાવત એટલે બીજું માઈનસ પહેલું. સમાંતર શ્રેણી છે ને, બીજામાંથી પહેલું બાદ કરો તો 1. કૌંસ ખોલી સાદુરૂપ આપો તો જવાબ શું આવે? n. એટલે પહેલી શ્રેણીનું n મું પદ n. હવે બીજી શ્રેણી છે એનું n મું પદ n. સૂત્ર શું છે? a એટલે 2 plus n મું પદ એટલે n minus 1. n એટલે n જ, કારણ કે n મું પદ જ હતું, into d. d એટલે તફાવત. આ સમાંતર શ્રેણી છે. જો 2 3 4 5 દરેકનો તફાવત, ક્રમિક તફાવત 1 જ છે, એટલે સમાંતર શ્રેણી છે. આનો n મું પદ d એટલે બીજામાંથી પેલું બાદ કરો એટલે 1. તો જવાબ શું આવ્યો? 2 minus 1 એટલે 1. એટલે આનું n મું પદ શું થાય મિત્રો? n plus 1. આનું n મું પદ શું થાય? n plus 1. દરેક શ્રેણીનું તમારે n મું પદ પહેલા શોધી લેવાનું છે મિત્રો. ચાલો, જો 100% આવડવું જોશે, 99% નહીં ચાલે, અધરવાઇઝ 12માં પ્રોબ્લેમ થશે. સમજાય છે? ફરજિયાત મેં આપેલી રકમના દરેક ઘટકો છૂટા પાડ્યા, દરેક પદનું પહેલું પદ લીધું, તો એનું n મું પદ એ સમાંતર શ્રેણી છે એટલે એનું n મું પદ n થાય. ડાયરેક્ટ ખબર પડે ન પડે મેં ગણતરી કરી દીધી. દરેકનું બીજું પદ, દરેકનું બીજું પદ એનું n મું પદ એનું મેં ગણતરી કરી દીધી. સમાંતર શ્રેણી છે એટલે n મું પદ n plus 1 થાય. therefore આપેલ રકમ અથવા તો આપેલ રકમ એમ ન લખવું હોય તો જે રકમ લખી છે એ લખાય. therefore 1 into 2 વત્તા 2 into 3 વત્તા 3 into 4 વત્તા 4 into 5 નું n મું પદ. તો આખી રકમનું n મું પદ શું થાય? તો જો આ બે શ્રેણીમાં નોખી પાડી ની ખરેખર બે ગુણાકાર સ્વરૂપે છે. આ બે નો ગુણાકાર વત્તા આ બે નો ગુણાકાર વત્તા આ બે નો ગુણાકાર વત્તા આ બે નો ગુણાકાર, તો n નું પદ શું થાય? બે નો n માં પદનો ગુણાકાર. સમજાય છે? આ આખી શ્રેણી છે એને મેં બે ભાગ કર્યા, દરેકનું પહેલું પદ અને દરેકનું બીજું પદ. બે શ્રેણી નોખી પાડી. ખરેખર એ રકમ છે એ શું છે? આ બે નો ગુણાકાર એ પહેલું પદ, આ બે નો ગુણાકાર એ બીજું પદ, આ બે નો ગુણાકાર એ ત્રીજું પદ, આ બે નો ગુણાકાર એ ચોથું પદ. તો એનું n મું પદ શું થાય? બેના n માં પદનો ગુણાકાર. બેના n માં પદનો ગુણાકાર n મું પદ થાય. therefore હવે રકમ શું બની તમારી? 1 into 2 વત્તા 2 into 3 વત્તા 3 into 4 વત્તા 4 into 5 વત્તા up to 2. હવે એનું n મું પદ, n મું પદ મને શું મળ્યું? n into n plus 1. બસ આનો મારે સરવાળો કરવાનો છે. આનું n મું પદ પહેલા મેં મેળવ્યું, પછી n મું પદ લખી નાખ્યું. હવે આનો સરવાળો કરવો છે. સરવાળો એટલે શું થાય મિત્રો? મેં તમને શું શીખવાડ્યું છે? 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 અપ ટુ n પદ હોય તો એનો સરવાળો શું લખાય? સિગ્મા n. n નું પદ હોય સિગ્મા ને મળે. તો આનું n નું પદ શું છે? n into n plus 1. કોને મળે? સિગ્મા ને મળે. n into n plus 1. સમજાય છે મિત્રો? ધ્યાન આપજો ખાસ. આનું n નું પદ એ સિગ્મા ને મળે. બસ હવે આનું સાદુરૂપ આપવાનું. સિગ્મા, આનો કૌંસ ખોલ નાખો, n સ્ક્વેર વત્તા n. સિગ્મા નો નિયમ છે દરેક પદને સિગ્મા મળે. પહેલા પદને સિગ્મા અને વત્તા બીજા પદને સિગ્મા. દરેક પદને સિગ્મા મળે. હવે તમારી પાસે સૂત્ર છે સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર હમણાં જ મેં સાબિત કરીને બતાવ્યું. શું છે? n/6 n plus 1 2n plus 1 વત્તા સિગ્મા n નું સૂત્ર n/2 n plus 1. તો વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી n/2 n plus 1 કોમન નીકળે.
તો n/2 n+1 કોમન તો શું લીધા 1/3 2n+1 અને +1 તો શું થયું મિત્રો સાદુરૂપ આપો તો 2n+1 3 × 3 સાદુરૂપ અપાય એટલું આપવાનું 3 દુ 6 n/6 n+1 2n+4 આ બંનેમાંથી 2 કોમન આ 2 સાથે કેન્સલ એટલે n/3 n+1 આમાંથી 2 કોમન લીધા છે n+2 તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ફાઇનલ આન્સર છે આપેલી શ્રેણીના n પદોનો સરવાળો પહેલા તો આપેલી શ્રેણીના મેં બે ભાગ પાડ્યા દરેક પદનું પહેલું પદ એને એક શ્રેણી બનાવી અને દરેક પદનું બીજું પદ એને એક શ્રેણી બનાવી દરેક પદનું પહેલા પદની જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે એનું nમું પદ મેં શોધી લીધું દરેક પદનું બીજું પદ એ પણ સમાંતર શ્રેણી છે એનું મેં nમું પદ શોધી લીધું હવે રકમ છે બેયના ગુણાકાર સ્વરૂપે છે તો બેયના nમા પદનો પણ શું થાય ગુણાકાર થાય એ આપણી રકમ ત્યાં પૂરી થઈ ગઈ nમું પદ હવે આપણો સરવાળાનો નિયમ શું છે સિગ્મા કોને મળે n માં પદને સિગ્મા આપવાનો હોય તો n માં પદને સિગ્મા આપ્યો કૌંસ ખોલ્યો દરેક પદને સિગ્મા આપ્યો સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર મારી પાસે છે અને સિગ્મા n નું સૂત્ર છે પછી તો માત્ર લસા લઈ સાદુરૂપ આપ્યું છે સામાન્ય લઈ આ ફાઇનલ આન્સર હવે આમાં n બરાબર 1 મૂકો એટલે તમને પહેલું પદ મળે જો n બરાબર 1 મૂકો n બરાબર 1 2 ને 3 3 3 કેન્સલ n બરાબર 1 n બરાબર 1 1 + 1 એટલે 2 n બરાબર 1 1 × 2 એટલે 2 તો પહેલું પદ 1 × 2 એટલે 2 n બરાબર 2 મૂકો n બરાબર 2 n બરાબર 2 n બરાબર 2 તો 4 દુ 8 n બરાબર 2 મૂકો એટલે 8 આવ્યા પહેલા બે પદનો સરવાળો 8 થાય મિત્રો જો 3 દુ 6 6 ને 2 8 એટલે આપણો 100% જવાબ કેવો છે મિત્રો સાચો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ રીતે મિત્રો દાખલો ગણી શકે 100% મિત્રો દાખલો તમને આવડી શકે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દાખલા ગણી રહ્યા છીએ 100% મિત્રો આવડી જાય હવે દરેકે દરેક દાખલા મિત્રો તમને ફાસ્ટ આવડશે પહેલો દાખલો સૌથી અગત્યનો સમજવાનો હતો ખાસ ધ્યાન રાખીએ ખૂબ સરસ દાખલા ચાલો દાખલા નંબર 2 ચાલો જોતા જઈએ 1 × 2 × 3 વત્તા 2 × 3 × 4 વત્તા 3 × 4 × 5 વત્તા અપ ટુ n પદ આ બધાયના n પદના સરવાળા કરવાના છે ચાલો તો આ આપેલી રકમનું પહેલા nમું પદ શોધી લઈ આપેલી રકમમાં 3 પદનો ગુણાકાર છે તો હું શું કરું દરેકનું પહેલું પદ ઉપાડતો જાઉં 1 2 3 નું nમું પદ હવાનું nમું પદ તમને ડાયરેક્ટ લખતા આવડે આનું nમું પદ શું થાય n સમાંતર શ્રેણી ક્રમમાં જ ઘટકો છે 1 2 થી ચાલુ થાય nમું પદ n દરેકનું બીજું પદ લો તો દરેકનું બીજું પદ એટલે 2 3 4 અપ ટુ નું nમું પદ આનું nમું પદ આગળના દાખલામાં લખી નાખ્યું આનું nમું પદ શું થાય મિત્રો n+1 દરેકનું ત્રીજું પદ લો 3 4 5 નું nમું પદ શું થાય મિત્રો n+2 થાય હું ચેક કરીને બતાવી દઉં nમું પદ આ કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણીનું nમું પદનું સૂત્ર a એટલે પ્રથમ પદ પ્લસ nમું પદ એટલે n ના n n-1 × d d એટલે બીજામાંથી પેલું બાદ કરો તો 1 તો n ના n 3 માંથી 1 જાય તો 2 તો પહેલી શ્રેણીનું nમું પદ n બીજી શ્રેણીનું nમું પદ n+1 ત્રીજી શ્રેણીનું nમું પદ n+2 બધી શ્રેણી સમાંતર શ્રેણી જોઈ મિત્રો આ રીતે થયું આ ત્રણેય શ્રેણીના nમા પદ આપણે મિત્રો મેળવી લીધા હવે શું કરવું પડે આપેલી રકમને પહેલા પૂરી કરવી પડે
એના n પદનો સરવાળો કરવો છે ને, તો therefore 1 into 2 into 3 વત્તા 2 into 3 into 4 વત્તા up to નું n મું પદ. તો આ રકમનું n મું પદ શું થાય? તો આમાં શું છે? ત્રણ શ્રેણી મેં નોખી પાડ્યું. ત્રણેયના પહેલા ઘટકનો ગુણાકારી પહેલું પદ, ત્રણેયના બીજા ઘટકનો ગુણાકારી બીજું પદ, ત્રણેયના ત્રીજા ઘટકનો ગુણાકારી ત્રીજું પદ. તો ત્રણેયના n માં પદનો ગુણાકારી n મું પદ. તો n મું પદ શું થાય? n plus 1 n plus 2 થઈ ગયું. તો રકમ શું બની મિત્રો? હવે 1 into 2 into 3 વત્તા 2 into 3 into 4 વત્તા 3 into 4 into 5 વત્તા up to 2. એનું પદ શું થાય? હવે જે મેળવ્યું છે તે આ એનું પદ લખાઈ ગયું. હવે બધા પદોનો સરવાળો કરવો છે. 1 થી n પદોનો સરવાળો. તો 1 થી n પદોનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે મિત્રો? સિગ્મા. કોને સિગ્મા આપવાનો? n માં પદને સિગ્મા મળે. n માં પદને સિગ્મા મળે. n into n plus 1 into n plus 2 ગમે તે રકમ આપી દો. 1 2 3 up to n મું પદ. આ બધા એનો સરવાળો કરવાનો હોય. તો n મું પદ આનું n જ હોય તો શું થાય? n માં પદને સિગ્મા મળે. 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ up to n સ્ક્વેર નું n મું પદ. નું n મું પદ. તો શું થાય? 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ up to n નો વર્ગ. તો શું થાય? n મું પદ n સ્ક્વેર છે. તો સિગ્મા કોને મળે? છેલ્લા પદને મળે. સિગ્મા n સ્ક્વેર. આ રીતે. તો આ શ્રેણીનું n મું પદ આવ્યું. તો સિગ્મા સરવાળો કરવાનો છે એટલે n માં પદને સિગ્મા મળે. હવે આનો કૌંસ ખોલ નાખો. સિગ્મા. આનો કૌંસ ખોલો તો શું થાય? n. આ બેનો કૌંસ ખોલો તો n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2. હજી એનો કૌંસ ખોલ નાખું. n નો ઘન વત્તા 3n સ્ક્વેર વત્તા 2n. તો જો મિત્રો કૌંસ ખોલ નાખ્યો. હવે શું કરવાનું છે? હવે દરેક પદને સિગ્મા આપવાનો. હવે દરેક પદને સિગ્મા આપવાનો. તો સિગ્મા n નો ઘન વત્તા સિગ્મા 3n સ્ક્વેર વત્તા સિગ્મા 2n. દરેક પદને સિગ્મા આપવાનો. હવે આગળ વધીએ. સિગ્મા n ક્યુબ વત્તા સિગ્મા કોના ઉપર હોય? n ઉપર હોય. તગડો અચળ છે. અચળ થી બહાર નીકળી જાય. ધ્યાન આપજો ખાસ હો. સિગ્મા n ઉપર રન થતો હોય તો n વાળા પદમાં સિગ્મા હોય. અચળ છે બહાર નીકળી જાય. 3 12 સિગ્મા n ઉપર જ મળે. બગડો છે અચળ બારો નીકળી જાય. લો હવે હું દરેકના સૂત્રો જાણું છું. સિગ્મા n ક્યુબ નું સૂત્ર શું છે? n સ્ક્વેર બાય 4 n plus 1 નો સ્ક્વેર વત્તા 3 ના 3. સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n by 6 n plus 1 2n plus 1 plus 2 ના 2. સિગ્મા n નું સૂત્ર n by 2 n plus 1. આ શું થયું? 3 દુ 6. આ 2 કેન્સલ. શું થયું મિત્રો? n into n plus 1 કોમન નીકળે છે. n into n plus 1 કોમન નીકળે તો અંદર શું વધ્યું મિત્રો? n by 4 n plus 1. n into n plus 1 કોમન નીકળે તો અંદર શું વધ્યું? 2n plus 1 છેદમાં 2. n into n plus 1 કોમન નીકળે તો કાંઈ ન વધ્યું તો શું વધ્યું? તો વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. n into n plus 1 into આનો લસા કેટલો? 4. આનો કૌંસ ખોલ નાખો એટલે શું આવે? n સ્ક્વેર વત્તા n. લસા 4 એટલે આને 2 વડે ગુણવાનો. 2 વડે ગુણવાનો. 4n plus 2. લસા 4 એટલે 4 એકુ 4. સાદુરૂપ જેટલું આપવું એટલું મિત્રો આપી શકાય. n square plus 5n plus 6 n into n plus 1 by 4. આના આવવો પડે. 3 દુ 6
તો મને શું મળ્યો જવાબ? n plus 1 n plus 2 n plus 3 by 4. લો આ ફાઇનલ આન્સર આવ્યો મિત્રો. ચેક કરી લો. n બરાબર 1 મૂકો એટલે પેલું પદ આવવું જોઈએ. n બરાબર 1 મૂકો. આમાં n બરાબર 1 મૂકો. n બરાબર 1 એટલે 3 ને 4 4 4 કેન્સલ. n બરાબર 1 n બરાબર 1 n બરાબર 1 1 2 3 પેલું પદ 1 2 3. n બરાબર 2 મૂકો. n બરાબર 2 n બરાબર 2 n બરાબર 2 n બરાબર 2. લો 5 તેરી 15 15 દુ 30. n બરાબર 2 નો જવાબ મૂક્યો એટલે 30 આવ્યું. પહેલા બે પદનો સરવાળો 30 થવો જોઈએ. 4 તેરી 12 12 દુ 24 24 6 30. તો વિદ્યાર્થી મિત્રો 100% સાચો જવાબ છે. સાવ સહેલું, શાંતિ રાખવાની છે. દરેક પદને છૂટા પાડવાના, દરેકનું nમું પદ મેળવવાનું. આપેલી રકમ છે ત્રણ ત્રણ પદના ગુણાકાર સ્વરૂપે છે, તો બધી શ્રેણીના n પદનો ગુણાકારી nમું પદ થાય. પહેલા પદથી સરવાળાની શરૂઆત હોય એટલે સિગ્મા કોને મળે? nમા પદને સિગ્મા મળે. પછી કૌંસ ખોલતા જવાના અને સિગ્માના સૂત્રો વાપરતા જવાના. અચળ હોય બહાર નીકળતું જાય. પછી માત્ર લસાલી સાદુરૂપ આપવાનું છે મિત્રો. 100% સરસ રીતે દાખલો આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દાખલા આપણે ગણી રહ્યા છે. 100% મિત્રો આવડી શકે. વિદ્યાર્થી મિત્રો સરસ મજાના દાખલા છે અને સહેલાઈથી આવડી શકે એવા દાખલા છે મિત્રો. ત્યાર પછીના દાખલામાં મિત્રો આગળ વધતા જઈએ. ધ્યાન આપજો ખાસ. ચાલો ખૂબ સરસ દાખલા મિત્રો, આગળ વધતા જઈએ. પછીનો દાખલો છે મિત્રો દાખલા નંબર 3. દાખલા નંબર 3 3 into 1 નો સ્ક્વેર પ્લસ 5 into 2 નો સ્ક્વેર પ્લસ 7 into 3 નો સ્ક્વેર વત્તા 2 to n પદો. હવે n પદોનો સરવાળો કરવો છે. ચાલો મિત્રો ખૂબ સરસ દાખલા. 100% મિત્રો આવડી શકે એવા દાખલા છે. ધ્યાન આપવાનું છે, ભૂલ નથી કરવાની. સરસ રીતે આવડશે મિત્રો. ચાલો શું થાય? દરેકનું પહેલું પદ 3 5 7 નું દરેકનું nમું પદ શોધવાનું. દરેકનું પહેલું પદ મેં લીધું, એના દ્વારા જે શ્રેણી બની તેનું nમું પદ. આ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. એનું nમું પદ tn. nમા પદનું સૂત્ર શું છે? a plus n minus 1 into d. a એટલે 3, n નું n, કારણ કે n નું પદ એટલે n ના n જ, n minus 1 into d. d એટલે તફાવત. બીજામાંથી પેલું બાદ કરો. 5 માંથી 3 જાય તો 2. તો શું વધ્યું? 2n plus 1. તો આનું n નું પદ થાય 2n plus 1. પછી દરેકનું બીજું પદ લેતો જાઓ. દરેકનું બીજું પદ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર નું n નું પદ. હવે ખરેખર જોજો મિત્રો, હવે વર્ગવાળા પદ એવા તો શું થાય? વર્ગવાળા પદ નહીં લખવાના સિંગલ પદ જ. પછી જવાબ આવે ને એનું વર્ગ કરી દેવાનું. આપણે વર્ગવાળા પદ આપ્યા છે તો વર્ગવાળા નહીં લખવાના, ઘાત સિવાયના જ પદ લેવાના હંમેશા, યાદ રાખજો.
તો તમને એનું પદ તરત જ ખબર પડશે. બરાબર? જો કે આનું એનું પદ તમને ડાયરેક્ટ ખબર હોય. 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેર નું એનું પદ શું થાય મિત્રો? n સ્ક્વેર. કારણ કે એકડે એક થી શરૂઆત કરી જો. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, એમ n માં પદનો વર્ગ શું થાય? n સ્ક્વેર. ડાયરેક્ટ ખબર પડે. બરાબર? એમ ના કરો તો તમારી પાસે વર્ગ સિવાયની શ્રેણી પહેલા પકડવાની. 1 2 3 નું આનું n નું પદ શું હોય? n. અહીં દરેક પદનો શું છે? વર્ગ. તો n ના પદનો શું કરી દેવાનો? વર્ગ. બરાબર? એ રીતે પણ ચાલે. ગમે રીતે દાખલો ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, therefore આપણને શ્રેણી શું મળી? એટલે આમ લખાય therefore 3 into 1 square plus 5 into 2 square plus 7 into 3 square up to નું n નું પદ દરેક બે શ્રેણીમાં નોંધી પાડી. બેના પહેલા પદનો ગુણાકાર એ પહેલું પદ, બેના બીજા પદનો ગુણાકાર એ બીજું પદ, તો બેના n માં પદનો ગુણાકાર એ n નું પદ. બરાબર? હવે શ્રેણી શું છે મારી પાસે? 3 into 1 square, 5 into 2 square, 7 into 3 square વત્તા 2. n નું પદ શું આવ્યું હવે? 2n plus 1 into n square. આ n નું પદ લખાઈ ગયું. જે ડોટ 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 કરીને n પદ હતા એ n નું પદ પહેલા શોધી લીધું, પછી મેં મૂકી દીધું. 1 થી n પદનો સરવાળો. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમાં n નું પદ, એનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવો છે એનો મતલબ સિગ્મા. સિગ્મા કોને મળે? n માં પદને સીધો સિગ્મા મળે. દરેક દાખલા મિત્રો એક જ સરખી રીતથી છે. સૌ સહેલા દાખલા. સાદુરૂપ આપી દો. કૌંસ ખોલ નાખો. 2n into n square એટલે 2n cube, 1 into n square એટલે n square. દરેક પદને સિગ્મા મળે. દરેક પદને સિગ્મા મળે. સિગ્મામાં અચળ હોય બહાર નીકળી જાય. લો, તો આનું સાદુરૂપ આપવાનું. 2 ના 2 સિગ્મા n ક્યુબ નું સૂત્ર n સ્ક્વેર બાય 4 n પ્લસ 1 નો સ્ક્વેર વત્તા સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n બાય 6 n પ્લસ 1 2n પ્લસ 1. આ શું થયું? 2 કેન્સલ. બંને પદમાંથી n બાય 2 n પ્લસ 1 કોમન. n બાય 2 n પ્લસ 1. અહીંયા n બાય 2 n પ્લસ 1 કોમન નીકળ્યો. તો n બાય 2 n પ્લસ 1 કોમન, તો શું વધ્યું? n into n પ્લસ 1 વધ્યા. n બાય 2 n પ્લસ 1 કોમન, તો શું વધ્યા? 1 બાય 3 2n પ્લસ 1. n બાય 2 n પ્લસ 1 કોમન એટલે અહીંયા વધ્યા 1 બાય 3 n પ્લસ 2n પ્લસ 1. સાદુરૂપ આપી દો મિત્રો. લસા કેટલો? 3. 3n સ્ક્વેર, n ગુણ્યા 1 એટલે n, લસા 3 એટલે 3n, 2n પ્લસ 1. ચાલો મિત્રો આગળ વધીએ. ત્રણ દુ 6. અંદર શું આવ્યું? 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1. મિત્રો આના અવયવ પડશે નહીં. બરાબર? ઓકે. આમનું આમ જ રાખીએ. n બરાબર 1 મૂકો. n બરાબર 1. સાદુરૂપ પપ્પા એટલું આપવાનું, જરૂર નથી. n બરાબર 1. 1 પ્લસ 1 એટલે 2. n બરાબર 1. 5 ને 3 8, 8 ને 1 9, 9 દુ 18, 6 તેરી 18. પહેલા પદનો જવાબ 3 આવે છે. આવે છે? હા, આનો જવાબ 3 આવે. આપણે જવાબ સાચો કે ખોટો ચેક કરીએ છીએ. હવે n બરાબર 2 મૂકો. આપણો ફાઇનલ આન્સર છે. આમાં n બરાબર 2 મૂકો. n બરાબર 2 મૂકો. 2 નો વર્ગ 4 તેરી 12. n બરાબર 2. 5 દુ 10.
3 દુ 6 કેન્સલ, 12 ને 10 22 ને 23. n બરાબર 2 મૂકતા 23 થાય તો પેલા બે પદનો સરવાળો 23 થવો જોઈએ. 2 નો વર્ગ 4, 5 ચોકુ 20, 20 ને 3 23 આવી જાય છે મિત્રો. 100% સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ અને સહેલાઈથી મિત્રો દાખલા ગણી શકાય છે. હજી એક દાખલામાં મિત્રો આગળ વધીએ. ખૂબ સરસ અને સહેલા દાખલા, 100% મિત્રો દાખલા આવડી શકે એવા છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો પેલા મિત્રો સહેલો દાખલો લઈ લઉં છું. દાખલા નંબર 6. ખૂબ સહેલો દાખલો જોડે જોડે લઈ લો, પછીના વિડિયો લેક્ચરમાં બીજા દાખલા નવી રીતના લેતા જશું. દાખલા નંબર 6, 3 × 8 વત્તા 6 × 11 વત્તા 9 × 14 વત્તા n પદો. ચાલો દરેકનું પહેલું પદ લેતો જાઓ. 3 6 9 નું n નું પદ સમાંતર શ્રેણી છે ને. આ સમાંતર શ્રેણીના n માં પદનું સૂત્ર શું છે? tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. d એટલે તફાવત, બીજામાંથી પહેલું બાદ થાય તો 3. તો જવાબ શું આવ્યો? 3n. દરેકનું બીજું પદ 8 11 14 નું n મું પદ. આનું n મું પદ મેળવવાનું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. d એટલે બીજામાંથી પેલું બાદ કરો 3. 8 પ્લસ 3n માઇનસ 3. તો જવાબ શું આવ્યો? 3n પ્લસ 5. વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ. આગળ વધતા જઈએ. દરેકનું n મું પદ. હવે રકમમાં આ બે શ્રેણીના પહેલા પદનો ગુણાકારી પહેલું પદ, બે શ્રેણીના બીજા પદનો ગુણાકારી બીજું પદ, બે શ્રેણીના ત્રીજા પદનો ગુણાકારી ત્રીજું પદ, તો બે શ્રેણીના n માં પદનો ગુણાકારી n મું પદ. Therefore આ શ્રેણીનું n મું પદ શું થાય? બેયના n માં પદનો ગુણાકાર. લો થઈ ગયું n મું પદ. હવે આપણી પાસે પરફેક્ટ શ્રેણી આવી ગઈ. શ્રેણી શું છે? હવે પરફેક્ટ શ્રેણી આવી ગઈ. પરફેક્ટ શ્રેણી, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ n મું પદ આવ્યું. હવે n મું પદ મારી પાસે મળી ગયું છે, એટલે શ્રેણી આપણી પૂરી થઈ ગઈ. ઓકે, 1 થી n પદોના સરવાળો કરવો છે તો સિગ્મા. સિગ્મા કોને આપવાનો? n માં પદને સિગ્મા મળે. n માં પદને સિગ્મા મળે. સાવ સહેલું. કૌંસ ખોલ નાખો મિત્રો. 9n નો વર્ગ વત્તા 5 તેરી 15n. દરેકને સિગ્મા આપો. દરેકને સિગ્મા આપ્યા. અચળ બારા કાઢી લો. લો હવે સૂત્ર 9 ના 9 સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર n/6 n + 1 2n + 1 વત્તા 15 સિગ્મા n નું સૂત્ર n/2 n + 1. 3 એ 3 3 એ 2. તો પહેલું અને બીજું બંનેમાંથી 3n/2 n + 1 કોમન. 3n/2 n + 1 3n/2 n + 1 કોમન. તો અંદર શું વધ્યું? 2n + 1 વત્તા 3n/2 n + 1 કોમન એટલે 5 તેરી 15 5. તો 3n/2 n + 1 5 ને 6 2n + 6.
બંનેમાંથી 2 કોમન, તો 2 સાથે કેન્સલ, અહીંયા વિધાય n પ્લસ 3. વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર n બરાબર 1 મૂકો એટલે પહેલું પદ થાય. જો n બરાબર 1, 3 ને 1 4, n બરાબર 1, 4 દુ 8, n બરાબર 1, 3 ગુણ્યા 8 પહેલું પદ. n બરાબર 2 મૂકો, 3 દુ 6, n બરાબર 2, 3, n બરાબર 2, 5, 5 તેરી 15, 15 6 90. પહેલા બે પદનો સરવાળો 90 થાય. 11 6 66 અને 8 તેરી 24. તો વિદ્યાર્થી મિત્રો 100 એ 100% સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને શ્રેણી આપેલી હોય, બબે પદના ગુણાકાર આપ્યા હોય, 3 પદના ગુણાકાર આપ્યા હોય, તો દરેકને પહેલા પદ છૂટા પાડવાના, દરેકનું એનમું પદ મેળવવાનું. દરેકનું એનમું પદ મેળવ્યા પછી દરેક પદના ગુણાકાર સ્વરૂપે પદાવલી હોય, શ્રેણી હોય, તો એના એનમાં પદનો ગુણાકાર કરવાનો. એનમાં પદનો ગુણાકાર કરી નાખો એટલે એનમું પદ ત્યાં મૂકી દેવાનું, જે આવતું હોય ત્યાં છેલ્લું પદ એનમું પદ. હવે સરવાળો કરવો છે, સરવાળો કરો એટલે સિગ્મા, તો સિગ્મા કોને મળે? એનમાં પદને સિગ્મા મળે. પછી એના સૂત્રો મેં તમને લખાવ્યા છે કેવી રીતે સાદુરૂપ આપવું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આના આ સ્વાધ્યાયમાં બીજા દાખલામાં આપણે 100 એ 100% આગળ વધી રહ્યા છીએ. આ વસ્તુ 100% મિત્રો બાર સાયન્સમાં આવશે અને તમને 100% સમજાઈ રહી છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરીવાર આના આ સ્વાધ્યાયમાં મળીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.